કોઈ દાડો ડખા પડ્યા પેલા સરદારપુરામાંથી બાજુમાં કદાચ તમે માની લો અહીંથી ખોડાની અંદર તમે જાણી લઈને જાય ને વડીલો ગાડામાં જતા અંદર બળદીઓ હોય અંદર રખાવી બેઠો હોય ત્યાં ગાડીઓ નહોતી પણ હામા ગામ જઈને કહેતા કે ફલાણા તાર ભાઈ દીકરીએ મારા ગામમાં નાખે તો નાખજો કોઈ દુઃખ પડે કષ્ટ આવે તો અમે બેઠા છે એમ કરીને 5-7 વડીલો ગામમાંથી મૂળ 2 ઓઢા ઓછા કરતા. હવે તમે અહીંથી જાણ લઈને લેક્ઝરી લઈને ફોર્ચ્યુનર લઈને ઇનોવા લઈને જાય પાસે અહીંયા શેરવાની પહેરી ત્યાં જઈને શૂટ પહેરે કેટલો ઠેકોણો પાડે 2 જણનું શૂટું કરાવીને આવ્યો મારા વાલા. મજા હાસી આમને જીવ્યા છે જ્યાં સુધી જીવનમાં હું નથી બોલ્યો કબીર બોલ્યો કે બુરા દેખણ મેં ચલા બુરા ન મિલા કોઈ આપ ભીતર જો ઢૂંઢો તો મુझसे ન બુરો કોઈ. હું નથી બોલ્યો કબીર બોલ્યો. જીવનમાં થાય એટલો આનંદ કરી લો બાકી આ બીડી ચાલુ છે ને ભાઈ ઓલવાઈ જાય કોઈ નક્કી નથી આનું. પણ આવો ઘડીક વાર ભજનના મૂળ તરફ જઈએ તમને આનંદ આવે એમ કરાવીએ જેમ બને એમ ચા ઝડપથી કરજો. ત્યારે ઉસ્તાદ બહાર ગયા છે ભગવાન રામનું મંદિરની જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ બહુ આનંદની વાત કે દર 22 તારીખે ભજન કરો આનાથી બીજું સુખ હોય નહીં. પણ આવો ઘડીક વાર રામને રાજી કરવો છે ત્યારે એવી તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો વાલા. બીજી સેવા ના હોય જો વાલા. બાળપણમાં વાલા ને બાળપણમાં જોજો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો વાલા. પ્રહલાદજી પ્રભુ ભજ્યા રે એમના ગુણ લાગવાય તો અને હવે કોઈ નાકમાં ચાનો કપ નથી બરાબર. આવો ઈ મારો બાપ રાજી થાય ને રાજી કરે કરો બે આપીતા જેટલા બેઠા તો મારી યાર કોઈ બાકી ના ત્યારે યુવાની માં વાલા યુવાની માં જોજો યુવાની માં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો વાલા. રાધે
જેટલા બેઠા છો બહુ ભાવથી સાંભળજો. આ પદ મને બહુ ગમે. આ ભજનની છેલ્લું પદ દઉં છું. બહુ ભાવથી સાંભળજો. ઓ એવા ગડબણ માં વાલા ને ગડબણ માં વાલા ગડબણ માં ગણો ફેર છે રે. ગડબણ કોને કહેવાય જો વાલા. ગડબણ માં સગરી બને રામ બજારે એમના ગુણ લાગવાય જો. તાળી પાડી લો સીતારામની રે દીદી. તાળી ના હોય જો વાવસાર સેવા કરી લો મા બાપની રે દીદી. સેવા ના હોય જો એવું સ્મરણ કરી લો સીતારામનું રે દીધું સ્મરણ ના. એક વાર બે સાજિંદા મિત્રો સાઉન્ડ વાળાને જોરદાર તાળીના ગગડાટથી વધાવો. કારણ કે મોર પીંછાથી રળિયામણો હોય એમાં મારું સ્ટેજનું હાર દેશે. વડીલ કાળી ટી શર્ટ. ઓ સરપંચ શાંતિ રાખો બેટા. સરસ. ના ના હવે છોકરા તો બધું હમણાં સરદારપુરામાંથી છોકરું શાળામાં ભણવા ગયું ને બેને કાગળ લખ્યો. જા બેટા ઘેર જઈને તારી મમ્મીને મન ચાલશે. સરદારપુરા મમ્મી ભણેલી ગણેલી. છોકરું ઘેર આવ્યું કાગળ આપ્યો. બે મમ્મી કાકે બોલ બેટા. માં બેને કાગળ આપ્યો. લાય બેટા વાંચું. એટલે કાગળ દીધો ને મમ્મી ભણેલી ગણી વાંચ્યું. એમાં બેને શાળામાંથી લખ્યું હતું બેન તમારા છોકરાને શાળામાં નવરાય ધોવરાને મોકલો. આખા રૂમમાં ભૂંડ જેવી વાસ મારે છે. હવે મમ્મી તો હતી સરદારપુરાની ઓછી ભણેલી ગણી. કાલે વાર છોકરું શાળા આવ્યું કે એ બેટા ઉભો રે. છોકરું ઉભું રહ્યું કે લાય બેટા થેલો ને પેન લાય. અંદરથી કાગળ કાઢીને આપ્યું. એમાં મમ્મી પેનથી કંઈક લખ્યું જા ઘેર આ શાળામાં જઈને તારી બેનને વંચાવજે. છોકરું ટૂંકમાં વાત કરું શાળામાં જો પ્રાર્થના પતિ કે વર્ગખંડમાં બેઠું હતું ને આંગળી ઊંચી કરી. બેન હા બેટા કાલ તમે કાગળ આપ્યો તો. હા મમ્મી આપ્યો. લાય બેટા વાંચું. એમાં છોકરાએ જઈને બેનના હાથમાં કાગળ આપ્યો. એમાં મારા સરદારપુરાની મમ્મી લખ્યું હતું બેન મારા છોકરાનું શાળામાં તમારી જોડે ભણવા મોકલું છું. ઊંઘવા નથી મોકલતી. ભણાવવામાં ધ્યાન આલો. બેને રાજીનામું આલ્યું. શાકભાજીનો ધંધો ચાલુ કર્યો. હું શરૂઆતમાં બોલ્યો કે વડીલો બહુ સારું જીવન જીવ્યા. બહુ આનંદ જો કેમ જીવ્યા. હું બાબુલાલ ઘેરાલ જમીન આવ્યો હરું પરું બહુ એટલું પ્રેમથી જમાડે કે આનંદ થાય. અને હાવ હાદું કહી દઉં આ વડીલો જીવ્યા ને એનું કારણ છે. આ વડીલો ધોતિયા વાળાને પૂછ્યો. એક ડોહાએ લાતો મારીને 3 ઘોડીઓ ફાડી નાખ્યો. હવે એકનો એક ઘોડીઓ હાથ વાળું હેડતું હોય. એક ઘોડીઓ ના ફાડી હોય મોટા થઈને હું દાદર મારી લે. એક તોળું ભરીને જો શીરો ખાય કે તો ઈ સામે ખવરાઈ હકે. આ મમ્મીઓ નથી કહેતી બેટા નાસ્તો કોઈને મત આલજે. તમે બાળપણથી જેવું ના શીખવું પણ મૂળ વાત ઉપર આવું ભગવાન રામનું કાર્ય છે. એટલે કે એક વચનના ખાતર બિલકુલ મોનો કરો. બિલકુલ બોલું એટલે હાવ મોનો કરી દો. એકવાર ગુરુ કૃપા સાઉન્ડને જોરદાર તાળીના ગગડાટથી વધાવો. પોતાના બાપના એક વચનની ખાતર રાઘવેન્દ્ર સરકારને જેથી બરોબર એવું કહેવાય કે એને સંદેશો મળ્યો તારે વનવાસ ભોગવવાનો છે ની. રામચંદ્ર ભગવાન એક વચન ખાલી સાંભળજો. દીકરો કોને કહેવાય? આ ભગવાન રામમાંથી શું શીખવું? હું અહીંયા તમને જાહેરમાં કહી દઉં જેટલા બેઠા છો બધા દીકરા દીકરીઓને ખોટું લાગે તો મને માફ કરજો. કાલ એવાર ઉઠી અને તમે તમારા ગામના મંદિરમાં નહીં જાઓ તો ચાલશે. કાલ અવારમાં ઉઠીને તમે તમારા ગુરુના પગમાં નહીં પડો તોય ચાલશે. કાન ખોલીને સાંભળજો. કાલ હવારમાં ઉઠીને તમે તમારા ઘરમાં તમારા જીવતા મા બાપના પગમાં નહીં પડો તો ચાલશે. પણ હવે મારા શબ્દો ઉપર ભાર મૂકજો. તાળી હવે પાડજો. તમે કાલ હવાર ઉઠીને કોઈ યુવાન દીકરા દીકરી એવું કામ ન કરતા. તમારા કામના કારણે તમારા મા બાપને ઊભા થઈને સમાજના કોકના પગમાં પડવું પડે મારા બાપ.
તમે ગૌરવ રાખો, તમે સનાતની છો ને એક વચનના ખાતર રાઘવેન્દ્ર સરકારને 14 વર્ષનો વનવાસ મળ્યો અને ઈ રાઘવેન્દ્ર સરકાર જેથી યાજ્ઞવલ્ક ધારણ કરીને નીકળ્યા. સાંભળજો, પત્ની કોને કહેવાય? માં જાનકી ગડગડતી દોટ મેલીને આંખમાંથી ધડધડ આહુડા પડતા હતા ને સીતાએ આવીને એટલું કીધું તું રાઘવ તમારી સેવા કરવા હું આવું છું. બે પતિ પત્ની ધીરે ધીરે બરોબર ઈ દશરથ રાજાને અયોધ્યા નીકળી મેળવીને ધીમા ધીમા જંગલમાં જવા નીકળ્યા. ભાઈ કોને કહેવાય? અને શેષાવતાર લખણ દોડતો દોડતો જઈને ભગવાન ભાઈ ભગના રામના પગમાં પડ્યો અને રડતા રડતા એટલું બોલ્યો તો ભાઈ ભાભી તમારી સેવા કરવા હું આવું છું. ખાલી દ્રશ્ય કલ્પના કરો કે ભાઈ અને ભાભી જંગલમાં જાય છે ને પંડિતનો ભાઈ રાજભવન મેલી અને ભાઈ ભાભીની સેવા કરવા નીકળ્યો. ભાભી કોને કહેવાય? અને દીમાં જાનકી સીતા એટલું બોલ્યા હતા કે લખણ મારા બાપ આવો તો આય, પણ એકવાર તારી પત્ની ઉર્મિલાને પૂછતો આય ને ભાઈ. આની લખણ ગડગડતી દોટ મેલીને પોતાની પત્ની ઉર્મિલા પાસે જઈને પૂછ્યો તો સાંભળજો પત્ની કોને કહેવાય ફરી એકવાર યાદી કરાવું. ઈ ઉર્મિલા પાસે જઈને ઉર્મિલાને જઈને કીધું સાંભળો છો કે આ ભાઈ ને ભાભી જંગલમાં જાય છે વનવાસ ભોગવવા, હું એમની સેવા કરવા જાઉં. આ દેશની દેરાણી કોને કહેવાય? ઉર્મિલાએ જવાબ આપ્યો તો કે હારું થયું તમે કહેવાયા, બાકી હવે હું તૈયારી કરતી હતી. આ રામાયણ વાંચજો સચોનો, તમને કહું આ રામાયણ સાંભળજો ને હવે સાંભળો. રામ અને રાવણનું યુદ્ધ થાય, બધા આ ચિત્ર ક્યારેક મોબાઈલમાં ટીવીમાં ક્યાંક રામાયણમાં સાંભળ્યું છે, જોયું છે. એમાં રાવણના હોહો બાણ ભગવાન રામને વાગે. ભગવાન રામને મૃત્યુ દેખાતું નથી, પણ શેષાવતાર ભૂમિનો ભાર ધારણ કરનાર ઈ લખણને મેઘનાથનું એક બાણ વાગે અને મેઘનાથ મૂર્છિત થઈને રામના ખોળામાં પડ્યો તો રામની આંખમાંથી ધડ 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 આહુડા જેથી લખણના આંખ ઉપર પડ્યા ને એથી લખણ એટલું બોલ્યું તો કે હાય રાઘવ તારો ને મારો બાપ એક આ એક. એ રાઘવ તારી મારી જનેતા એક આ એક. હાય રાઘવ તારા ને મારા ગુરુ એક આ એક. તો હે રાઘવ સાંભળ, તારા પર રાવણના હો બાણ વાગે ને તારું મૃત્યુ માથાનો એક વાળ વાંકો ન થાય. અને હું શેષાવતાર લખણ ધરતીનો ધણી કેવરાવું અને મને મેઘનાથનો એક બાણ વાગે ના જામું મૃત્યુ દેખાતો એનું કારણ એકવાર બોલજો ને મારા બાપ. આટલું બોલીને લખણના એ રામના આવડા લખણ ઉપર પડે. લખણ રડતો હતો. ભગવાન રામે બહુ સારો જવાબ દીધો કે હાય બળ લખણ મારા બાપ, તું હું સબરીની ઝૂંપડીએ ગયા હતા કે હા, એને એઠા બોર આપ્યા હતા કે હા, તો હાય બળ એ 5 વર્ષની તેના ગુરુએ કીધું કે રામ આવશે એની ઝૂંપડીએ તું હું પોક્યા ને એના એઠા બોર મેં ખાધા ને એટલે એના ભજનનું મને કવચ બન્યું અને તે ફેંકી દીધા, એટલે આ તારે પસ્તાવો મરવા વારો આવ્યો છે મારા બાપ. આ ભજન છે તમારું કવચ છે, ઈ માટે સરદારપુરા ભેગું થાય. હું જાહેરમાં કહું, વડીલો લખી દો, યુવાનો નોટ કરો કે આવું ના આવું ચાલુ રાખજો. આવતી અયોધ્યાની ફરી 22મી તારીખ આવે ને 12 મહિના જોઈ લેજો. સરદારપુરાને હવાયું ન બનાવ્યું તો અમારું અહીંથી બોલવું નકામું ભલામાં. આ એક જ માધ્યમ વધ્યું છે, એક જ માધ્યમ તમારી જોડે વધ્યું છે. બાકી ગીતો એવા એવા નીકળ્યા, મૂળ પાછા વાર્તા બની ગયું ને. એટલે મને હમણાં એક જણો કે મેઘરાજભાઈ તમારે તો ડાયરામ રૂપિયા વેરો, સ્ટેજ પર પૈસા બહુ વેરો, ઘર હારું વેડતું છે. મેં કીધું ત્રિશુળિયા ઘાટ સુધી પહોંચ્યું તારા બહુ ચેડી ચેડી. હમણાં એક જણો ડાયરામ બોલો દૂધની પાવતી આલીને જો મને આપણું દોન લખો. આ દુનિયા ના પોકી કે તમે ખરેખર ગીતો એવા નીકળે. મને એવું વાર થાય કે આ વડીલો નથી ગમતું આવું બધું, પણ બિચારા સાંભળે શું કરે? બેબીને બોર્નવિટા પીવડાવું, બેબી મૂડમાં નથી. બેડો બોલાઈને ક્ષેત્રમાં મેલને કોમ કરાય, મૂડ ના આવત મન કે છે કોમ કરાય બેબી કરી. અમને સાંભળવું નથી આ બધું. હમણાં હું દાદા મારે નોકરી રિક્ષા એટલે ગાડીને પંચર પડી, હું રિક્ષામાં ઘેર જતો તો પાલનપુરથી મારું ગામ હાવ નજીક. રિક્ષામાં બેસી ગયો, રિક્ષામાં ગીત વાગતું હતું. મને એવું લાગે કોઈ કે ધનુરનું ઇન્જેક્શન આલ્યું હોય, જુદાઈના ઝેર પાયા રે. આપણને એવું લાગે કોઈ કે બૈડામાં ઊભો ધોકો આલ્યો હું આને લે. હારું ગાવ, હારું બોલો, તમારી જોડે બહુ વધ્યું છે. હું કામ આ બધું તમે ઉપાડા લીધા? આવનારા સાંપ્રત સમયમાં તમે કંઈક આપી શકો એ માટેનું આ માધ્યમ છે.
તમે હવાર સુધી બેવામાં યાર બહુ ભક્તો બેઠા છે, વડીલો બેઠા છે. હું જાહેરમાં કહી દઉં કે આ વડીલો મુરબ્બીઓ અહીંયા બેઠા છે. હવાર સુધી તમે અહીંયા બેહો, હારું હારું ભજન સાંભળીશું. અહીંયાથી કોઈ વડીલ કચુકો નહીં ગાય, લખીને આલું તમને. આ એના માટેનું છે જ નહીં માધ્યમાં. તમે અહીંથી ચાલતા ચાલતા અંબાજી જાઓ, મારો કોઈ વિરોધ નથી હો. ધજા લઈને જાઓ, સંગ લઈને જાઓ. તમે અહીંથી મરતોલી જાઓ, મારો વિરોધ નથી. માઉન્ટ આબુ અરબુદા જાઓ, મારો વિરોધ નથી. હાલનું પાકિસ્તાન ને પાકિસ્તાનના ખોપડાની અંદર બલુચિસ્તાનમાં ભગવતી હિંગળાજ બેઠી છે, ત્યાં સુધી ચાલતા ચાલતા જાઓ, મારો કોઈ વિરોધ નથી. પણ કાન ખોલીને સાંભળી લ્યો, અહીંથી જઈને મંદિરની માને શ્રીફળ ધજાન ચુંદડી ચઢાવશો, પણ જ્યાં સુધી ઘરની ઉમરાવાળી રાજી નહીં થાય ને ત્યાં સુધી ડુંગરાવાળી ક્યારે ન થાય. એટલે ઉમરાવાળી રાજી કરવી પડે એના માટે. તમારે કોઈને, હું તમને જાહેરમાં કહું, પોતાના મા બાપને પગમાં પડી લ્યો, દુનિયામાં કોઈના પગમાં પડવાની જરૂર નથી. અને પાડોશીનું બહુ સારું વિચારવું, હવાની વાત નથી આ. રામ રાજી થયો છે પાડોશી ઉપર. તમે આ બધા બેઠા ને મને આનંદ થાય. હમણાં ગામમાં કાર્યક્રમ હતો, 4 વાગે હું આયોજકો જોડે